પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે પ્રવેશદ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય દિનેશભાઈ રૂપાભાઈ આહિર અને સ્વર્ગીય શાંતાબેન આહિર પ્રવેશદ્વાર લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાત્રાણા ગામે ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. સાથે સાથે સ્વામી મહારાજની પ્રતિમાનું અનાવરણ અને પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનો અને સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ જયંતિ રામા બાપા અને ગંગાગીરી બાપુ અને ત્રિકમભાઈ આહિર અને વજા ભુવા અને તેજા ભુવા અને ભલાભાઈ આહિર અને ખડીર આહિર સમાજના રણમલ બાપા અને વડિયાર આહિર સમાજના પ્રમુખ હરદાસભાઈ આહિર અને વાગડ આહિર સમાજના પ્રમુખ ખોડાભાઈ આહિર અને રણમલભાઈ સવાભાઈ ખડીર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાત્રાણા પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આજના દાત્રાણા મુકામે રૂપાભાઈ આહિર પરિવાર દ્વારા જે એમના લાડકવાયા દીકરા ભાઈ શ્રી દિનેશ અને લાડકવાઈ દીકરી બેન શ્રી શાંતિબેનના સમરણાર્થે જે દાત્રાણા મુકામે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ આજે થયું. એમાં એમણે આ લોકાર્પણ પ્રસંગે પણ સમગ્ર સમાજમાં આજે દાત્રાણા મુકામે આહિર સમાજવાડી બનાવવા માટે 25 લાખ, બીજા અન્ય જે અમારી સંસ્થાઓ છે એમાં પણ ખુલ્લા હાથે દાન આપ્યું છે. એ બદલ હું આ પ્રસંગે રૂપાભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે શિક્ષણ પ્રત્યે દોરો ચાલુ કર્યો છે, તો સમાજના બીજા લોકોને શું કહેવા? મારું નામ, મારી નાની ઓળખાણ આપું તો હું ત્રિકમ વાસણભાઈ આહિર, ગોવર્ધન કન્યા છાત્રાલય જે અત્યારે સંસ્થા સત્તાપાર મુકામે ચાલે છે એમનો અધ્યક્ષ છું. અને આ સમયમાં શિક્ષણની ખૂબ અમારા સમાજમાં જાગૃતતા આવી છે. હમણાં આપે સાંભળ્યો હશે કે સમગ્ર ગુજરાતમાં જે CET નામની જે પરીક્ષા લેવાય છે એમાં દાત્રાણાના એક દીકરાએ પ્રથમ નંબર મેળવ્યો છે. અને જે સરકારની જે ભરતીઓ છે નોકરીઓ માટે એમાં પણ આહિર સમાજના દીકરા દીકરીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. એટલે અમને ગૌરવ છે કે અમે જે કાંઈ સંસ્થાઓ ચલાવીએ છીએ એ સંસ્થાઓ પૈકી સમગ્ર યુવાનો અને યુવતીઓ આમાં અગ્રેસર રહી અને સમાજનું નામ રોશન કરશે એવી અમને અપેક્ષા છે. દરેક ગામ સમાજવાડી બનાવવાની વાત ચાલે છે, તો એ બાબતે શું કહેવા? હા, અમારે જ્યારથી અમારા સમાજના પ્રમુખ કચ્છ પટાણા સમાજના પ્રમુખ તેજા બાપા બન્યા છે ત્યારથી એમણે એક બીડું ઝડપ્યું છે કે કોઈ પણ આહિર સમાજનો જે મોટી વસ્તી ધરાવતો હોય એ ગામ ક્યારે કોઈ સમાજવાડી વગર રહે નહીં. આજે પણ તમે જોયો હશો કે એમનો નિવાસ સ્થાન એમનો રહેવાનો આદિપુર છે, પણ આ જે એમને અધ્યક્ષની જવાબદારી સંભાળી છે તો દાત્રાણા મુકામે પણ જે આહિર સમાજવાડી બનશે એમાં રૂપાભાઈ 25 લાખ અને અમારા અધ્યક્ષ તેજા બાપાએ 5 લાખ રૂપિયાનો દાન આપ્યો છે. એવી રીતે અન્ય સમાજમાં લગભગ ઓછામાં ઓછા 50 થી 100 ગામોમાં પણ તેજા બાપાએ આવી રીતે છૂટા હાથે દાન આપ્યું છે. અને એમની એક જ નેમ છે અને સમાજ પ્રત્યે એમને એક આશા છે કે દરેક સમાજમાં એક સારી સમાજવાડી હોવી જોઈએ. દરેક સમાજ લાઇબ્રેરી દરેક ગામમાં કરી રહી છે, આ બાબતે આહિર સમાજે કેવી છે? સોરી, શિક્ષણ માટે લાઇબ્રેરી દરેક ગામોમાં બની રહી છે. જી, હા, લાઇબ્રેરી અત્યારે ખૂબ જરૂરી છે. જે આ બધી પરીક્ષાઓ આવે છે સરકારની એમાં સફળતા મેળવવા માટે ખૂબ વાંચન જરૂરી છે. અમારે આહિર બડિંગમાં તેજા બાપાએ ખૂબ મોટી લાઇબ્રેરી વસાવી છે. અમારે ગોવર્ધન કન્યા છાત્રાલયમાં પણ અમે લાઇબ્રેરી વસાવી છે અને હવે દરેક ગામમાં પણ લાઇબ્રેરી વસે એવા અમે પૂરતા પ્રયત્ન કરશું. આજનો કાર્યક્રમ દત્રાણા ગામે જે નાકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રૂપાભાઈના દીકરા દિનેશભાઈ અને દીકરી એના સમરણથી, એટલે બહુ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ થયો છે. અને સમાજમાંથી, કચ્છમાંથી, પાટણમાંથી, આજુબાજુના બહુ માણસો અહીંયા કણે એકઠા થયા, ભેગા થયા અને બધે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા અને બધાએ શ્રદ્ધાંજલિ આપી. સમાજ ને એક સંદેશો પણ તમે આપ્યો છે, સમાજને એક સંદેશો આપ્યો છે, તો આપણી સમાજની કેટલી સંસ્થાઓ આવેલી છે ને ક્યાં ક્યાં આવેલી છે? અમારી સમાજમાં પહેલાં તો શિક્ષણની ઘણી બધી 5 થી 6 સંસ્થા છે અને એ સંસ્થા બધા અલગ અલગ પ્રમુખો સંસ્થાના છે અને સારી રીતે હલાવે છે અને સમાજ ખૂબ એમાં ફાળો આપે છે અને સંસ્થા સારી રીતે હાલે છે, સારું ભણતર લે છે અને ટકાવારી પણ 100%
ટકાવારી આવે છે. રૂપાભાઈએ જેવી દાન પદ્ધતિ ઓલી ખુલ્લી મૂકી છે તો સમાજના બીજા લોકોને શું કહેવા માંગો? સમાજની બધા લોકોની જવાબદારી છે અને સમાજ જ એટલો ઉદાર મનથી જે દાન આપે છે. જે આ બધી સ્કૂલો બન્યું એમાં હું કહીએ તો જેમ કે આ વાસણભાઈના 1 કરોડ રૂપિયા હતા, વાસણ દાદાના 2 કરોડ રૂપિયા ભૂમિદાનમાં હતા, એમ બીજી જગ્યાએ આદિપુરમાં સ્કૂલ બની એમાં પણ 3 કરોડ રૂપિયા દીધા છે, 2 કરોડ રૂપિયા દીધા છે, 51 લાખ રૂપિયા દીધા છે અને 21 લાખ રૂપિયા તો કેટલે દીધા છે. અને એમાં એક વાત કરું તો એ સંસ્થામાં જે ફાળો થયો એ મને લાગે છે ત્યાં સુધી 70 કે 80 જણા, એમાંથી ઓછામાં ઓછો 21 કે 22 કરોડ રૂપિયા થયો. એટલે સમાજ દાતાર છે, દાનવીર છે અને સમજુ છે. આપનો પરિચય? મારો પરિચય, હું તેજારામા કાનગર, કચ્છ પાટણ આયોજનનો પ્રમુખ અને બોર્ડિંગ શિક્ષણ સમિતિના પણ પ્રમુખ. આજે દાતાણા મુકામે રૂપાભાઈ આહિરના દીકરા શ્રી દિનેશભાઈના સ્મરણમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે. ત્યારે આજે કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાબાપા તેમજ ગોવર્ધન કન્યા સંકુલના પ્રમુખ ત્રિકમભાઈ તેમજ ખડીરના સમાજના પ્રમુખ તેમજ વાગડના પ્રમુખ તેમજ ચોરાના પ્રમુખ અને તેમજ વઢિયાર આહિર સમાજના પ્રમુખ તરીકે તમામ આગેવાનોએ હાજરી આપી અને દુઃખના ભાગીદાર થવા માટે અને સુખની લાગણીઓ લેવા માટે જે રૂપાભાઈએ જે આ કાર્યક્રમ કર્યો, એમના દીકરા પાછળ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું અને ઉદાર હાથે તમામ સંસ્થાઓમાં જે આ પરિવારે દાન આપ્યું છે, ત્યારે રૂપાભાઈએ ગામમાં પણ વાડી બનાવવા માટે 25 લાખ જેવું દાન આપ્યું અને આજે અમારી ચારે સંસ્થાની અંદર પોતાએ 51 હજાર રૂપિયા ભોજન તિથિ આપી છે. આવા પરિવારને ભગવાન હર હંમેશ સુખી રાખે એવા ભગવાનને પ્રાર્થના કરીએ અને સમાજનું કામ કરતા રહે એ જ વાત અમારી રૂપાભાઈને અને અમારા આહિર સમાજને એ જ વિનંતી કરી છે કે સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને સમાજ એક બને.